પોરબંદરની આન બાન અને શાન ગણી શકાય તેવા રાજમાતા કલાબાઈની પ્રતિમાનું પોરબંદરમાં સ્થાપન કરવામાં આવશે ત્યારે જેઠવા પરિવાર અને રાજશાખા પરિવાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। છાયાના રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાતા દરબારગઢની સ્થાપના ઈસવીસન 1550માં રાજમાતા કલાબાઈએ કરાવી હતી અને જેઠવાઓનું શાસન હતું। એ સમયે રાજમાતા કલાબાઈનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું હતું। હાલ આ ગઢમાં જેઠવા રાજાઓના કુળદેવી શ્રી વિદ્યાવાસીની માતાજીનું મંદિર પણ આવેલું છે। ત્યારે રાજમાતાની યાદ પોરબંદરવાસીઓમાં અમર રહે અને તેમના યોગદાનને સહુ યાદ કરે તેવા હેતુ સાથે તેમની પ્રતિમાની સ્થાપના માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। પોરબંદરના ઇન્દિરાનગરમાં આવેલા રાજવી પાર્ટી પ્લોટ અને હોટેલ ફન સામે રાજમાતાની પ્રતિમાનું સ્થાપન થવાનું છે। ત્યારે તેના ભૂમિપૂજન પ્રસંગે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, રાજદીપસિંહ જેઠવા તેમજ તિલક પરિવારના મૂભી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, અર્શીભાઈ ખૂટી, કરશનભાઈ ખૂટી, નાગાર્જુનભાઈ ખૂટી તેમજ રાજશાખા પરિવારના રાજુભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરિવાર તથા રાજશાખા પરિવાર દ્વારા કરેલું છે। જ્યારે 22 સુધી હશે। જ્યારે પ્રસ્થાપિત થશે ત્યારે ગામમાં ભવ્ય માહોલ બનશે, તમામ ગામ તેમાં સાથે રહેશે। ત્યારે સંયુક્ત પોરબંદર પ્રજાજનો સાથે રહી જે રાજમાતા કલાબાઈ તરીકે પોરબંદર જિલ્લા ઓળખી છે ત્યારે વિશ્વની અંદર અનેક જે રજવાડાઓ થયા એની અંદર જેઠવા વંશ જે છે પોરબંદરનો એ આખા વિશ્વમાં વધુમાં વધુ કોઈ જો વંશ શાસન કર્યું હોય તો જેઠવા વંશ છે। અહીંયા ઘુમલીની અંદર એનું ખૂબ જ મોટું વિશાળ રાજધાની હતી અને આપણે આજે પણ ત્યાં જઈએ તો એની ભવ્યતાની આપણે ઝાંખી થાય છે। એ જેઠવા વંશે ત્યાં જામનગરના જાડેજાઓ સાથેને યુદ્ધ થયું અને ઘુમલી ગુમાવી। એના પછી 1550માં માતા કલાબા એ અહીંયા પોરબંદર આવ્યા અને અહીંયા છાયાની અંદર એની પોતે ગઢ બનાવ્યો અને ગઢ બનાવીને ફરી પોરબંદરનું શાસન એની સ્થિર કર્યું। આવી જે વિરાંગના કલાબા હતા એની યાદગીરીમાં અને પોરબંદરના લોકોને ખ્યાલ આવે કે કલાબા કેટલા શક્તિશાળી હતા અને પોરબંદરની એને ફરીથી અહીંયા સ્થાપના કરી એની યાદગીરી માટે અહીંયા છાયાની અંદર જ આપણે સોમનાથ જતા રસ્તા ઉપર એનું આજે અહીંયા પૂતળું મૂકવા માટેનો નિર્ણય જેઠવા વંશના શ્રી રાજભા અને અમારે રાજશાખા વંશ આજે બારોટ અને મારે ત્યાં બખલાના તિલાદ કુટુંબ એને બધાએ સાથે મળીને અહીંયા નિર્ણય કર્યો છે અને અમે એનું પૂતળું છે એને મૂકવાના છે। આનાથી આપણે ખ્યાલ આવશે કે રાજવંશો શું હતું અને આજે પોરબંદર આપણે જે જોઈએ છીએ કે જે સુંદર મજાનું કોઈ પણ બહારના લોકો આવે તો પોરબંદરની સુંદરતા જોઈને એ અભિભૂત થાય છે। એની યાદી રૂપે અહીંયા થશે અને લોકોને ઇતિહાસની જાણકારી મળશે। જય માતાજી, હું રાજુભાઈ બાબુભાઈ રાજબારોટ પોરબંદર। આજે આપણા રાજમાતા કલાબા મહારાણી લક્ષ્મીબાઈ, મહારાણી જોધાબાઈ, જીજાબાઈ આજે થઈ ગયા। એવી રીતે આપણા પોરબંદર જેને વસાયું અને છાયાની અંદર જબરજસ્ત ગઢ બાંધ્યો હોય એવા રાજમાતા કલાબા એ રાજમાતા જેને પોરબંદરની આન બાન અને શાન કહેવાય એવા રાજમાતાને કોટી કોટી પ્રણામ। અને આજ જેઠવા વંશ અને રાજશાખા વંશ બંને જ્યારે આટલા વર્ષો પછી પણ ભૂલ્યા નથી એવા રાજમાતા કલાબાનું બાવલું છે એ અહીંયા બેસાડવામાં આવશે અને આજ ભૂમિપૂજન જ્યારે જેઠવા વંશ અને રાજશાખા વંશ સાથે મળી અને કરતા હોય
એટલે જેઠવા વંશ તો એટલે હનુમાનજીનો વંશ કે રામાતે રાવણ તણા ભાંગેલ કંઈક ભોજ તુથી એક જ દિલાવર દશરથ તણા અનેક ભક્તો ઓજાયરા નકલંગ લેતા ઇનામ સીતાની સુધ લાવ્યો પણ બૈકો નહીં બજરંગ એવા હનુમાનજી દાદાનો વંશ. તો પોરબંદરની પ્રજાને ખબર પડે કે રાજમાતા આપણા કેવા હતા. રાજમાતા કલાબાએ પોતે જ્યારે એકલા હાથે આખું રાજને ઊભું કર્યું હોય એમાં રાજસખા મેર, વૈદ્ય કુટી, દરણાથ, બાદર, વચ્છી અને ઓડદરના ઓડેદરા મેર અને રબારીઓ, ખારવા કોમ આ બધાએ ખૂબ સહકાર આપી અને પોરબંદરને ઉજળું કરવા અને છાયાનો ગઢ માં ભગવતીની દયાથી જેને ઊભો કર્યો હોય એવા રાજમાતા આપણા પોરબંદરના. અને પોરબંદર જ્યારે આગળ વધતા આપણે એમ કહીએ છીએ મહારાણા નટવરસિંહજી બાપુ એની રસ્તાઓ પોરબંદરના પોળા કર્યા. આજ બિલ્ડિંગો એવી બનાવી અને એક જ કલરમાં બિલ્ડિંગો હતી એ વખતની અંદર. પણ આજે આપણે રાજમાતાને ભૂલી ગયા છે તો ફરીને આપણે આપણા રાજમાતાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરી અને પાછા પણ આપણે યાદ કરીએ તો અમર થવાની ઔષધિ શોધી જુઓ સંસાર બાપલ કે બીજો દેશ કા કવિને કા કીર્તાર. જો જગતમાં અજર અમરતા મેળવી હોય તો કાં કવિઓથી મેળવાય અને કાં કુદરતથી. એટલે આજ એ માં રાજમાતા આપણા અજર અમર થઈ ગયા છે તો એમને ફરીને યાદ કરી અને આપણે પાછા બધા સાથે મળી પોરબંદરની પ્રજા સાથે મળી અને આપણા રાજને ટકાવી રાખીએ અને એ યાદી કાયમ માટે રહે એટલા માટે ઓડદર જતા રસ્તા ઉપર જ પોરબંદરથી ઓડદર જતા રસ્તા ઉપર જબરજસ્ત બાવલું જ્યારે રાજમાતાનું આજે આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરશું અને ભૂમિપૂજન આજ થઈ રહ્યું છે. આપણા રાજમાતા જ્યારે છાયાનો ગઢ બાંધ્યો એ સમય ઈસવીસન 1550ની સાલ ત્યારે આ ગઢનું બંધારણ થયું હોય અને આજ ફરીને આપણે માતા રાજમાતાને આપણે યાદ કરી અને રાજસખા મેર અને જેઠવા વંશ જ્યારે મહારાણા રણજીતજીના વખતમાં રણજીતજીએ કેશવારી મેરાણીને ઘરમાં લીધી ત્યાંથી રાજગીયોને સાખ રહી ત્યાંથી રાજસખા મેર કહેવાણા અને જેને ટિલાતનો હક આપ્યો એવા ફૂટી જ્યારે ટિલાત દાયરો છે એ રાજને તિલક કરે ત્યારે રાજગાદી ઉપર યુવરાજ બેસી શકે અને એ રાજ પાછું આપણે સાથે લઈ શકીએ એવા જ્યારે પોરબંદરની પ્રજાને ખૂબ ધન્યવાદ. અને આજે પોરબંદરમાં રાજમાતાને જો ફરીને યાદ કરતું હોય તો આપણે સાથે મળી અને પોરબંદરની પ્રજા આમનો લાભ લઈ શકે અને આપણી રાજમાતાને ફરીને યાદ કરે એટલા માટે આજે ઓડદર રોડ ઉપર આ બાવલું બેસાડવામાં આવશે. જય માતાજી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરે એવું જણાવ્યું હતું કે પોરબંદરના જેઠવા વંશ દ્વારા સૌથી વધુ શાસન કરવામાં આવ્યું છે. ખુમલીમાં તેમની રાજધાની હતી તેની ભવ્યતા આજે પણ ત્યાં જઈએ તો જોવા મળે છે. જેઠવા અને જાડેજા વચ્ચેના યુદ્ધમાં ખુમલી ગુમાવ્યા બાદ છાયામાં રાજમાતા કલાબાઈ દરબારગઢની સ્થાપના કરી અને તેમની યાદ અમર રહે તે માટે પોરબંદર સોમનાથ હાઈવે પર તેમની પ્રતિમા મૂકવામાં આવનાર છે. ત્યારે પોરબંદર નગરના વિકાસ માટે રાજવીઓના યોગદાનને ક્યારેય કોઈ વિસરી શકશે નહીં. પોરબંદરની સુંદરતા, બાંધકામ અને કોતરણી તથા એ સમયે મહારાણા દ્વારા દાખવવામાં આવતી પ્રજાવત્સલતાને આજે પણ યાદ કરવામાં આવે છે.